આ વૈષ્ણવ પાર્ક સોસાયટી સોમા તળાવ નજીક આવેલી છે. વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં પાણીની ઘણી સમસ્યા હતી. પાણીનો સમસ્યા માટે રજૂઆતો કોર્પોરેટરશ્રીઓને, એન્જિનિયરશ્રીઓને, ડીઈને સુધી કરેલી છે. ઓનલાઈન કરી છે અને ઓફલાઈન પણ કરી છે. એટલે પાણીનું અમારે જે ડોળું ગંદુ પાણી આવતું હતું એ પાણીનો પ્રશ્ન હાલ પૂરતો સમસ્યા અમારી નિવારણ થઈ ગઈ છે. પરંતુ જે ગટર લાઈન હતી એ ચોકઅપ થઈ ગઈ હતી, એને જેસીબીથી એ કારણસર તૂટી ગઈ છે. હવે એ ગટર લાઈનનું પાણી બધું અહીંયા ભેગું થાય છે અને ગંદુ પાણી અમારા ઘર પાસે અમારી સોસાયટીમાં ખાડો આખો પૂરાઈ ગયો છે પાણીનો. એનાથી બધા મચ્છર ઊભા થાય છે, બાળકોને તકલીફ પડે છે, સ્કૂલે જવા માટે વાન નથી આવી શકતી, કોઈને ડિલિવરીનો પ્રશ્ન આવ્યો, કોઈ બીમાર થયું સિનિયર સિટીઝન તો 108ને મારે બોલાવી કેવી રીતે, ફ્લેટ સુધી પહોંચે કેવી રીતે. એટલે ઘણી ગંભીર સમસ્યાઓ છે સાહેબ અમારી. અમે અમારે કોર્પોરેશનમાં જે લાગતાવાળા પાણી પુરવઠાવાળા સાહેબોને રજૂઆત કરી છે, કોર્પોરેટરશ્રીને બી રજૂઆત કરી છે. એ લોકો એકબીજાને ખો આપે છે પણ અમારો સમસ્યાનો નિકાલ થતો નથી સાહેબ. અમારી માંગ એવી છે કે આ ખાડો જે છે એ ખાડાનો જે ગટર લાઈનનો પ્રશ્ન છે એ ગટર લાઈન નવી નાખવાનું કહે તો નવી નાખે, પણ પાણીનો પ્રશ્ન અમારો સોલ્વ થાય અને ગટરનો પણ ખાડો પૂરી જાય અને સુખાકારી, જાહેર સુખાકારી બાળકોને મળે અને અમે સારી રીતે શાંતિથી જીવીએ, બેચેની ના થાય. અમારા બહેનોને ઘણી તકલીફ પડે છે. એટલે એના માટેનો અમારો એક પ્રશ્ન એવો છે કે આ કાર્યક્રમ અમારો જેમ બને તેમ વહેલી તકે પૂરો થઈ જાય. રજૂઆતો કેટલી વાર કરવાની, એકબીજાને ખો આપ્યા કરે છે સાહેબ. એટલે આનો સત્વરે નિકાલ થાય એવી અમારી રહીશોની માંગણી છે.